જુઓ મિત્રો, ઊંચા કોટલા છે. ઊંચા કોટલા દરિયામાં આપણે આવ્યા હતા. હાલો તમને આગળ બતાવીએ. આવો નજારો છે કંઈક દરિયાનો. તરીકમ લઈને આવ્યા આપણે તરીકમ મેટા કાઢવા. શાક આમાં છે બતાય છે. જો મેટા છે. કૃષ્ણ માછલા શાક છે. આપણે ઘરે જઈને બતાવીશું. હીરખું હવે દેખાતું નથી બરાબર. હાલો મીડિયમ બના રહો, આગળ બતાવતા રહીએ. સરસ મજાનું તેવાર નહોતું હીરખું દેખાણું, જ્યારે દેખાય છે. ઢગા 4 છે ભાઈ. જુઓ 4 જ ઢગા છે ને ભાઈ. 4 ઢગા લીડા. કરીશ લીડી આવી 4 ઢગા લીડા. લીંગા પાસે જોરદાર છે ભાઈ, મોટા ઢગા છે. આમાં માછલીઓ હારીઓ કરે છે. હાલો બતાવીએ આગળ. થોડું કેટલું નાખે પાંચપાળા. હા મિત્રો, 5 પાળા તેલ નાખે છે. શું કેવી રીતે પાળવા નાખી જોયું તમે શીખશો અંદર. મસાલો કાઢ્યો છે ને નવો દેશી મસાલો છે આપણો. ભાજ્યા લવિંગ ને તજ ને બધને હંધી છે. ધાણા ને બાણા જીરું હંધી આવી ગયું છે. મસાલો નાખે છે. જો નહીં તો વડા બહુ આવે. નાખે ડુંગળી. આપણે બદલી દઉં છે આપણી. આવી રીતે હલાવવાનું હોય ફટાફટ. મસાલો સડી જાય ડુંગળી નાખી દેવાનું હોય બરાબર ને. નાખી ચાલો મિત્રો, ટમેટા નાખી દીધા છે. સરસ મજાના ગ્રેવી બનાવવાની છે અને પછી શાક નાખવાનું છે. મીઠું નાખી દો, પણ ઓલું હળદર ને એવું અંદર નાખી દો. નાખવા દો હળદર આવી જઈએ સરસ મજાની. પછી નમક આવે છે. જુઓ નમક માં કેટલી વાર લગાડે મારે. તો મિત્રો હવે ચટણી નાખે છે. મરસું કહેવાય, ચટણી કહેવાય. જુઓ ફોટી જાય છે સમસ્યા. આવી રીતે કંઈક મરસું નાખતા હોય બરોબર. તો આવી રીતે ગલ્લાઈ નાખે. 1 ચમચો પાણી રેડવાનું. તો મિત્રો આમ ઘડીક વાર હલાવવાનું. આવી રીતે કંઈક કૈસલા ઉપરથી નાખવાના. લીંગડા બીંગડા હંધું પહેલાં નાખવા. હાલો હલાવવાનું છે મારેથી. આવી રીતે હોય. તો મિત્રો હંધું પાણી હંધું નખાઈ ગયું છે. આપણે હવે આગળ બતાવી બની જાય પછી ઉતરે આવ્યો. લાગ્યો વિડીયો કેવો નહીં કહેજો કમેન્ટમાં બરાબર. આજનો વિડીયો અહીંયા કરીશું આપણે પૂરો બરાબર. મીતુભાઈ અમારે કંઈક ગીત ગાય છે, દેખાડી દઈએ તમને. દેખાય મીતુભાઈ તમને આમાં? મીતુભાઈ એમ કે પૂરો કરો એમ બરાબર.